નમસ્કાર દર્શકો, આજે આપણે સૌથી મોસ્ટ કોમન લેડીઝની અંદર જે પ્રોબ્લેમ જોવા મળે છે કે જેના કારણે ફ્યુચરની અંદર પ્રેગ્નન્સી પ્લાન કરવો બી મુશ્કેલ બનતું હોય છે, એ ટોપિક ઉપર આપણે આજે વાત કરવી છે, જેનું નામ છે પીસીઓડી. આજકાલ ખૂબ જ મોસ્ટ કોમન જોવા મળે છે. શાયદ 10 લેડીમાંથી કોઈ એક લેડીને પીસીઓડીની તકલીફ હોય છે. એમાં પણ જે યંગસ્ટર છે, બરાબર, યંગ જનરેશનમાં જે લેડીઓ છે, બરાબર, એમને આ ખાસ તકલીફ જોવા મળે છે. શું છે પીસીઓડી? કઈ રીતે એમનું આપણે હલ કરી શકીએ? શેના કારણે પીસીઓડી થાય છે? ખૂબ જ ડિટેલની અંદર જાણવાનું છે. મિત્રો, જે લાસ્ટ પોર્શન છે આ વિડીયોનો, કે જેની અંદર હું સચોટ માહિતી આપીશ કે શેના કારણે એક્ઝેક્ટ થાય છે. અગર આપને મૂળ ખબર છે તો આપણે એને રોકી શકશું, બરાબર. તો લાસ્ટ પોઈન્ટ જે આવે છે એ ખાસ સાંભળજો. ડન. તો પીસીઓડી માની લો કે જે સ્ત્રી હોય છે, ફિમેલ હોય છે, એમની અંદર અંડાશય આવેલું છે, અંડપિંડ આવેલું છે, કે જેમાંથી બીજ ઉત્પન્ન થતું હોય, જે માસિક આવતું હોય છે, બરાબર ને. તો માસિક આવતું હોય એમની માટે જે અંડપિંડ, અંડાશયમાંથી બીજ ઉત્પન્ન થતું હોય છે. તો આ જે બીજ ઉત્પન્ન થાય છે એમની માટે જે અંડપિંડની અંદર ફોલિકલ્સ આવેલી હોય છે બીજ ઉત્પન્ન કરવા માટે. તો આ ફોલિકલની ફરતે અગર પાણીની ગાંઠ થઈ જાય, પાણીની શિષ્ટ થઈ જાય, એમને કહેવાય પીસીઓડી, પોલિસિસ્ટિક ઓવેરિયન ડિઝીઝ, બરાબર. ઓવરી એટલે અંડાશય, પોલી એટલે 2 કરતાં વધારે, ઓવરિયન એટલે અંડાશય, સિસ્ટ એટલે પાણીની ગાંઠ, ડિઝીઝ એટલે રોગ. આ તકલીફ જોવા મળતી હોય, આમના કારણે શું થશે? રેગ્યુલર માસિક નહીં આવે, કારણ કે સ્ત્રી બીજ જ ઉત્પન્ન નહીં થાય તો માસિક નહીં આવે. સૌથી મોટો પ્રશ્ન હોય છે, સાહેબ, માસિક આવવાની દવા લેવી ને તો જ અમને ખાલી માસિક આવે છે, બાકી સર 1 વર્ષ થઈ ગયું છતાં બી અમને માસિક નથી આવતું. હેરફોલની તકલીફ જોવા મળતી હોય છે, વેઇટ વધતો હોય છે, બરાબર, માઇન્ડ ચીડિયો થઈ જતો હોય છે, મગજ ચીડિયો થઈ જતો હોય છે, મૂડ સ્વિંગ કહેતા હોય ને, મૂડ સ્વિંગ થતું હોય છે, નક્કી નથી રહેતું કેવા કેવા તકલીફો જોવા મળે છે, બહુ બધી તકલીફ જોવા મળતી હોય છે. પીસીઓએસ તો આ બધું હોય તો એને સિન્ડ્રોમ કે, અથવા તો અમુક લેડીઝની અંદર શું જોવા મળતું હોય છે? હર્સ્યુટિઝમ કે મૂછ છે, પછી હાથ વગેરેમાં એક્સ્ટ્રા હેર ગ્રોથ જોવા મળતો હોય છે. આ કોમ્પ્લેક્સ થઈ જાય છે ત્યારની વાત છે. આ બધા એના સામાન્ય લક્ષણો છે. અને આજ મોટા ભાગે મોસ્ટ કોમન છે કે ઘણી યંગસ્ટર છે, બરાબર છે, યંગસ્ટર જે લેડી છે એ આ તકલીફના કારણે સફરિંગમાં હોય છે. તો આની માટે આપણે શું કરી શકીએ, શું કરવું જોઈએ, શેના કારણે થાય છે એ આપણે જોઈએ. આપણે જોવામાં આવે કે આપણી જે લાઈફસ્ટાઈલ છે, બરાબર છે, એમના કારણે થતું હોય છે. જે ખાવા પીવાનું છે, આજકાલ બધા કહેતા હોય ને કે ખાવા પીવાનું હોય છે કે આપણે આ ખાઈએ છીએ, તે ખાઈએ છીએ, ફાસ્ટ ફૂડ વધી ગયું છે. હા, 100% એમનો બી આની અંદર રોલ હોય છે. આપણી લાઈફસ્ટાઈલ કેવી છે, આપણું ફૂડ ઇન્ટેક કેવું છે, વેટ ગેઇન વગેરે, બરાબર છે, આ બધાનું રોલ બી આની અંદર 10 થી 20% જેટલું હોય છે. પણ ખાસ હું મિત્રો તમને એ વાત જણાવીશ, આ જે થવા પાછળનું જે મેઇન રીઝન છે એ ઉપર હું આવું છું અત્યારે તમને. પીસીઓએસ થવા પાછળ એવી બહુ બધી લેડીઓ છે કે જેમને પીસીઓએસ નથી, અને એ બહારનું બી ખાતા હોય છે. બહારનું કંઈ બધું જ નથી ખાતા ને. હરેક લેડી તો થોડી બહારનું ખાતું હોય છે, અથવા તો હરેક લેડીનું થોડું વિધાઉટ એક્સરસાઇઝ જિંદગી છે, છતાં બી એમને થાય છે. શું રીઝન હોઈ શકે? તો આ રિસર્ચ પ્રમાણે એવું જોવા મળે છે કે આ ખાવા પીવાના કારણે નથી, તો એવા તો કયા કારણો હશે? આપણે ઇન જનરલ કહી દેતા હોય કે ભાઈ કંઈક હશે, ચિંતા, ટેન્શન. સચોટ કોઈ એવું ચિંતા સ્પેસિફિક હોય છે. જેમ કે જે અંડપિંડ છે, બરાબર, અંડપિંડનો રોગ કહેવાય ને, ઓવરીનો રોગ કહેવાય. તો ઓવરી સ્ત્રી માટે એક એની આઈડેન્ટિટી છે. કઈ રીતે? સ્ત્રી અને પુરુષ અલગ જ કઈ રીતે પડે? એના જનીન અંગો, બરાબર. જનીન અંગો એટલે કે પુરુષની અંદર શુક્રપિંડ હોય, સ્ત્રીની અંદર અંડપિંડ હોય છે, બરાબર. અંડકોષનું અંડપિંડમાંથી ઉત્પન્ન થતું હોય છે, શુક્રકોષ શુક્રપિંડમાંથી ઉત્પન્ન થતા હોય છે. તો આ એમની એક આઈડેન્ટિટી છે. તો જ્યારે એક સ્ત્રી, કોઈ લેડી ખુદની આઈડેન્ટિટી માટેની લડતમાં કંઈક એવી સિચ્યુએશનમાં ફસાઈ જાય, સમજાવું છું કઈ રીતે. હું એક એક્ઝામ્પલ, એક મારો જે કેસ છે એમના દ્વારા આ હું તમને સમજવાની પ્રયાસ કરીશ. 25 વર્ષના બેન છે,
મારી પાસે તકલીફ લઈને આવ્યા છે, પીસીઓડીની તકલીફ લઈને આવ્યા છે. એમની લાઈફસ્ટાઈલ મેં જાણવાની કોશિશ કરી તો એમને સિમ્ટમ્સ છે, મને સર 1 વર્ષ સુધી બી હું દવા ન લઉં ને તો મારું માસિક ના આવે. તકલીફ ક્યારથી છે? જ્યારથી હું માસિકમાં આવી તો સ્ટાર્ટિંગમાં 1-2 મહિના રેગ્યુલર આવ્યું, પછી ઇરરેગ્યુલર 2 મહિને, 4 મહિને, 6 મહિને, હવે તો સર 1 વર્ષ વહી જાય છતાં બી માસિક આવતા જ નથી. આવી બધી એમની મેઇન તકલીફ છે. તો મારી એક મેથડ છે, હું આખું ડિટેલ્સમાં એની હિસ્ટ્રી લેતો હોઉં છું. તન અને મનનું સચોટ ઉપચાર અમે લોકો કરતા હોઈએ છીએ. તો મેં એમનું પહેલાં શારીરિક જે બી તપાસ કરવાની હતી એ બધી કરી, તકલીફમાં હતું એ બધું જાણ્યું. મન તો પૂછવામાં આવ્યું તો એની હિસ્ટ્રીમાં મળે છે કે મારે જે કરવું છે એ મને કરવા નથી દેતા. મારું ડ્રીમ છે કે મારે આ અચીવ કરવું છે, મારે ફોરેન જવું છે, એ મને કરવા નથી દેતા, મને ના પાડે છે. મારી ઈચ્છા છે કે હું મારા દમ પર રહું, હું આમ સ્વતંત્ર રહું, મને કોઈ રોકટોક નહીં જોઈએ. આ કોઈ રોગ નથી. આ લાંબા સમયની આ રીતની વિચારધારણા આ સમાજને અને એ પેશન્ટને અનુકૂળ ના આવતી હોય, એમાં તકરાર થાય અને વાત આવે અસ્તિત્વની, મારી ઓળખની. અગર હું કામ નહીં કરું તો હું બહાર ધંધો નહીં કરું, હું એક લેડી થઈને, દેખો મારે આ કહેવું તમને થોડુંક મને સંકોચ થાય છે, પણ એક લેડી થઈને એક ઇન્ડિપેન્ડન્સ બનવા માગશે, ખુદના દમ પર જ બધું કરવા માગશે, એ સારું છે. પરંતુ એ ઘરના કોઈ કંકાશને કારણે અથવા તો જેના રિલેટિવ સંબંધોની સાથે કોઈ કંકાશના કારણે એ ઇન્ડિપેન્ડન્સ બનવા માગશે, તો ઇન્ડિપેન્ડન્સ અને ખુદના દમ પર અને જે બહાર વર્કઆઉટ કરવું, જે મહેનત વધારે કરવી, એ આપણા ઇવોલ્યુશન પ્રમાણે એક મસ્ક્યુલાઇન ક્વોલિટી છે. મસ્ક્યુલાઇન એટલે એક નર, એટલે કે એક મેલની ક્વોલિટી છે. તો એની માટે જવાબદાર હોર્મોન્સ છે એન્ડ્રોજન અને ટેસ્ટોસ્ટેરોન જેવા હોર્મોન જવાબદાર છે, નહીં કે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન. ઇસ્ટ્રોજન ને પ્રોજેસ્ટેરોન છે એ ફેમિનાઇન ક્વોલિટી છે કે જે એટલી હાર્ડ મહેનત છે, ખુદના દમ પર રહેવું છે, એ બધું મેલ હોર્મોન છે. મેલ હોર્મોન છે, આ વિચારધારણા છે અને એ હોર્મોન છે તો જ એ સિક્રેટ થતી હોય છે. પણ જો તમે આ રીતે ખુદનું આખું જીવન, નહીં ખાલી 1-2 એક્શન, આખું જીવન તમે ખુદના દમ પર આ રીતે કરવામાં આવશે તો ધીમે ધીમે જે હોર્મોનલ ચેન્જીસ થાય છે, જે સ્ત્રીની અંદર ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન જે બધા હોર્મોન છે, ઇસ્ટ્રોજનની માત્રા ધીમે ધીમે ઘટવા લાગશે અને એની અંદર જે ઉત્પન્ન થશે ટેસ્ટોસ્ટેરોન, એન્ડ્રોજન નામના હોર્મોન અમુક અંશે તો હોય જ છે, પણ એ પછી ધીમે ધીમે વધવા લાગશે. ઇસ્ટ્રોજન છે એ ઘટવા લાગશે. પીસીઓએસ છે ટોટલી હોર્મોનલ રોગ છે, હોર્મોનલ ડિઝીઝ છે. આ લાઈફસ્ટાઈલ આવી, આવા બહુ બધા કારણો છે. હું તમને આ એક કેસમાં એકની વાત કરી મેં, બરાબર. અમને ધીમે ધીમે આ રીતે એ કેસની અંદર શું જોવા મળ્યું હતું, મારે ખુદના દમ પર રહેવું છે, ઘરેથી મને કરવા નથી દેતા, હું કરી બતાવીશ, બરાબર. જે આટલી સ્ટ્રોંગતા છે, બરાબર. હા, આ સ્ટ્રોંગતા સારી પણ કહેવાય, પણ જ્યારે આપણે એટમોસ્ફિયરને અથવા તો આપણા ફેમિલી મેમ્બરને અથવા તો આપણા ફ્રેન્ડ સર્કલને અથવા તો આ ઇન જનરલ કહેવાય ઇન્ટરપર્સનલ રિલેશનમાં કોઈ જોડે તકરાર ના થાય અને સુખ સંપત્તિથી આ અગર એક્શન લેવામાં આવે તો તમને કોઈ રોગ નથી આવતો. પણ આ રીતે અગર તકરાર કરીને વારે વારે નહીં, હવે હું કરી બતાવીશ, બરાબર, મારી જાત મહેનત, અથવા તો ભાઈનું વધારે રાખે છે, મારું ન રાખે કારણ કે હું છોકરી છું એટલે ને, છોકરી થવો ગુનો છે, મારે આવતા જન્મમાં દીકરો બનવું છે, છોકરો બનવું છે. કેમ? છોકરાને છૂટછાટ નથી મળતી, છોકરીને છૂટછાટ નથી મળતી, છોકરાને મળે છે. આ જે આવી ગયું છે નાનપણની અંદર, ખ્યાલ નહીં, આ સમાજનો કોઈ મિસ્ટેક હોઈ શકે અથવા તો ખુદના માં કોઈ મિસ્ટેક હોઈ શકે, પણ આપણે બીજાની મિસ્ટેક કરવા કરતાં ખુદ અવેરનેસ લાવીએ, રિયાલિટી કંઈ છે નહીં એવી, પણ આવું આપને લાગે છે અને એ પછી આપણા ન્યુરોન્સ એવા બિલ્ડઅપ થઈ ગયા હોય, એટલે કે આપણે એ પછી બિલીફ સિસ્ટમ બની ગઈ અને એ પછી ચાલ્યા રાખશે. અને આ જે બિલીફ સિસ્ટમ છે, બરાબર કે નહીં, હવે મારે છોકરો જ રહેવું છે, છોકરા જેવું બનવું છે. જોજો ઘણી લેડીઝની અંદર મેનિશ હેબિટ જોવા મળશે. મેનિશ હેબિટ એટલે શું? મને નાનપણથી જ છોકરા જેવું ગમે, છોકરા જેવા કપડાં પહેરવા ગમે, છોકરા જેવું મને વાળ વગેરે છે, મને આમ ટૂંકા ગમે છે, મને છોકરા જેવા કપડાં પહેરવા ગમે છે, આમ મને છોકરીઓ જેવું વાતચીત કરવું, ગપસપ કરવી એવું ના ગમે.
નોર્મલ છે એ નોર્મલ છે, એબનોર્મલ છે એ એબનોર્મલ છે. બરાબર છે. ફેમિનાઇન ક્વોલિટી છે કે જે વાતચીત કરવી, ગપસપ કરવી, બરાબર છે. પછી જે વાતો કરતા હોય છે, પછી આ જે ફેમિનાઇન ક્વોલિટી છે ને, કે ભાઈ કપડાં છોકરીઓ હોય તો તૈયાર થવાનો શોખ, અમને કોઈ શોખ ના હોય તો એ મસ્ક્યુલાઇન ક્વોલિટી થઈ ગઈ. અગર આ ક્વોલિટીઝ તમારામાં ધીમે ધીમે આ પરિસ્થિતિ કરાવતો આવશે તો એ 100% હોર્મોનલ ચેન્જીસ કરશે. હોર્મોનલ ચેન્જીસ થશે તો એ શું થશે? પીસીઓડી જેવા રોગો થવાની શક્યતા રહેશે. અને આ રોગ છે મિત્રો, એ તમને જણાવું, આફ્ટર મેરેજ પ્રેગ્નન્સી રાખવામાં, છોકરા કરવામાં ખૂબ જ નડતરરૂપ થતું હોય છે. બહુ બધા કેસ એવા જોવા મળે છે, પીસીઓએસની તકલીફના કારણે બાળક નથી રાખી શકતા. બરાબર. તો હું બીજી રીતે તમને કહેવા નથી માગતો, પણ અગર જો આ રીતે થતું હોય તો આપણે આનો પ્રભાવ આપણા શરીર પર થતો હોય છે. આપણી મેન્ટાલિટી, આપણી બિલીફ સિસ્ટમનો પ્રભાવ આપણા શરીર પર થતો હોય છે. મેં આગલા વિડીયોમાં બી આ વાત કરેલી છે, તમે એ પણ વિડીયો જોઈ શકો છો કે બિલીફ સિસ્ટમનો આપણા બોડી ઉપર કઈ રીતે પ્રભાવ પડતો હોય છે, અને આવા મોટા મોટા બધા રોગો કરતા હોય છે, અને આપણે એમનાથી હેરાન થતા હોય છે. તો સમજો, જાણીએ આપણે કે આ કઈ રીતે થાય છે, અને એનો પરફેક્ટ સોલ્યુશન માટે હોમિયોપેથિક અને આયુર્વેદિક જે દવાઓ હોય છે એ એમની તન અને મનની તાસીર પ્રકૃતિ બંધારણ સમજીને દવાઓ કરતા હોય છે. અને ધીમે 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 એ જે પાણીની ગાંઠ અંડાશયની અંદર, અંડપિંડની અંદર બનેલી હોય છે, એ ધીમે ધીમે ઓગળે છે, અને નોર્મલી પછી એમાંથી સ્ત્રી બીજ છૂટું પડતું હોય છે, અને એનું નિવાકરણ મળતું હોય છે. ધન્યવાદ. આ વિડીયો છે એવા લોકોને શેર કરો કે જેને આ માહિતીની સચોટ જરૂરિયાત છે. નમસ્કાર.